ઠાક કરવા જ્યારે ઠાકરની કૃપા થાય ને ત્યારે રેઢી વ્યા રેઢી આમાં સત્તા રેડલી નક્કી હે પાકી જોજો એક વખત જો ભાઈ કોઈ પણ ગાય કે ભેંસા ધતુરા ના ખાય પણ જ્યારે આપણા ફાર્મમાં લીલું નથી તો આ અમને મજબૂરીનો કેમ કે પશુને થોડું ઘણું પેટમાં લીલું જો થોડ માથે હોય આપણે હુકું ખવડાવવામાં ગાયું તો આપતી નહીં લીલો ખાના બોરમાં વાટી વાટી ન ખાતા અમે ન ખાતા આપણને કેમ શું કીધું વેગડ બંસી મીરા અને જેને હારા મોણ આપણે હાલવાનું રેડી બસ આપણે એ નવેસર કોકરેજ કચ્છમાં એક જગ્યાએ વાત કરીએ તો એથી બરાબર આપણે લાવશું હા આ બધું ખુલી જાય ને તો બધાને કીધું કે તમને જે એ બે આપણે હાલશું બરોબર રેડી તારીખ લઈ જાય ને આમ મોડમાં રોકે ભેગો રાખવાનો એ લગતો વળે ને એને તો આ સ્માઇલ સાથે એક મસ્ત મજાના ડીબલા મેળવવાનો કે ના ભરતભાઈ તમે જે નિર્ણય લીધો છે એ પરફેક્ટ લીધો છે અને તમે જે કરશો એ બેસ્ટ કરશો તો તમારો બધાનો સપોર્ટ હશે કે ભરતભાઈ સર બધું કરી શકશે બાકી તમે બધા નારાજ હોય ને તો મારે કશું નહીં કરવું તમારી બધા યુટ્યુબમાં જે પણ વિડીયો જોતા હોય એ આજે મારા માટે ભરત દેસાઈ માટે એક કોમેન્ટ એવી કરજો કે આ ભરતભાઈ તમે જે કરો બેસ્ટ કરો તમે ખાલી એટલું કહ્યું કે આ ભરતભાઈ રેડી આ ભરતભાઈ ઓકે તો મને કંઈક કરવું ગમશે તો આજની વાતમાં તમે બધા સહમત હો તમારી બધાની સાઇન થતી હોય પરફેક્ટ કે આ ભરતભાઈ તમે જે કરો તે બેસ્ટ કરો ને તમે જે કરશો એ સારું કરજો તો આજે એક મસ્ત મજાની મારા આજ સુધી કોઈ પણ યુટ્યુબ સબસ્ક્રાઈબર કોમેન્ટ ના કરી હોય એ પણ આજે આ વિડીયોમાં કોમેન્ટ કરશે તો મને એમ લાગશે કે આજે કોમેન્ટનો રેકોર્ડ તોડવાનો છે આજે આપણે બધું નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ તો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર તો શિવાની ગૌ માતા કેમ છો શિવાની ગૌ માતાના સૌ પ્રથમ કરી લઈએ દર્શન જય જય આમાં એ નંદી મારે તને મચ્છર ચડે શું થયું હાય તો ભાઈ શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન જય ગૌ માતા જય ગોપાલ જો શિવાની ગૌ માતાને તમને પદમ બતાવું બધાને જો બંને પગે પદમ છે ભાઈઓ પંખોડી બેન અને હાય બંસી હેલો ઓ બંસી તો ભાઈઓ આજે તમને એક મારે વાત શેર કરવાની હતી એ પછી હાય તો ભાઈઓ તો બીજી ગૌ માતા પેલી બાજુ છે એ બાજુ બધી ચરી રહી છે વેગડ હા ભેંસ તને ખુલ્લી કરીએ છોટા તો આવું કરે કે આપણી ગૌ માતા હેલો દોસ્તો જય ગૌ માતા જય ગોપાલ તો કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને મારે તમને વાત કરવાની હતી એ કે ભાઈ મીરા ગૌ માતા પણ વેચવાની છે પછી જે નવી ગાય વિયાણીને અત્યારે લીટર દૂધ આપે છે એ દૂધ ઉપર એ પણ વેચવાની છે અને મારા મુકેશભાઈને મેં બંસી અને વેગણની ના પાડી હતી તો મુકેશભાઈને બંસી લેવી હોય તો બંસી પણ આપવાની છે એક અમારા કુંવરવાથી બાજુમાં કુંવરવાથી ભાઈ આવ્યા હતા વેગડ માટે તો એ વેગડ પણ આપવાની છે તો આ બધી ગૌ માતા કેમ આપવાની છે એનું કારણ છે કે દિવાળી પછી મસ્ત મજાની કોકરેજ કચ્છમાં એ જગ્યાએ વાત થઈએ અને ત્યાંથી આખી 10 કોકરેજ આપણે લાવવાની ગણતરી છે અને આ ફાર્મ પૂરેપૂરું શિફ્ટ આપણે ખેતરમાં કરી દેવાનું છે અને દિવાળી સુધી હું મારા દુકાનનું ને બધું કામ છે હું એકદમ ફિનિશ કરી દઈશ તો બંસી મુકેશભાઈને ગમતી હોય તો બંસી આપણે આપશું વેગડ પણ આપવાની છે મીરા પણ આપવાની છે અને નવી ગૌ માતા વીણી પણ આપવાની છે અને આ કાળી ને કાબરી પણ કોઈને લેવી તો આપવાની છે કેમ કે આખું સેટઅપ નવું કરવાનું છે કોકરેજ અને એક જગ્યાએ ગીરની પણ વાત થઈ છે તો એ બધું મસ્ત મજાનું આયોજન બનવાનું છે ત્યાં સુધી તમે બ્લોગ આવતા રહેશે અને આવો નિર્ણય કેમ લીધો છે એ પણ તમને ખબર હશે કે આપણે અહીંયા ગૌ માતાને ઓનલી ફોર હુકું જ મળે છે કેમ કે અહીંયા રોજ હુકું ધારો કે દિવસના 2 પૂળા નાખીએ 3 પૂળા નાખીએ જેથી ગૌ માતાના પેટ ભરાય નહીં ભાઈઓ એટલા માટે લીલાની સગવડ આપણા ફાર્મમાં કરવાની છે
અને આ બધું આપણું ફેન્સિંગ બધું આપણે જે લઈ જશું ત્યાં, અને આ બધું ઓપન છે. અહીંયા પણ એવું છે રાખશું, પણ ફાર્મ આપણે ખેતરમાં જ આયોજન કરવા, કેમ કે ત્યાં લીલું 1 વીઘામાં ઘાસ પણ વાવી દીધું છે, બીજું પણ આપણે વાવશું અને ગૌ માતાને ભરપૂર લીલું મળે એ માટે કરીને આયોજન કર્યું છે. એટલે મને તમે બધા દિવાળી સુધીનો ટાઈમ આપજો. તો ત્યાં સુધી આપણા જે પણ સબસ્ક્રાઈબર વ્લોગ જોતા હોય અને એમને આપણી કોઈ પણ ગૌ માતા એટલે કોઈ પણ એટલે એક શિવાની અને ભગર અને ભગરની પંખુડી આ 3 સિવાય કોઈ પણ ગૌ માતા ગમે તો આપણે આપશું. એટલે તમને એમ છે કે શિવાની ભરતી કેમ નહીં આપતા? ભાઈ શિવાની એવી વસ્તુ છે કે શિવાની આપણે ફર્સ્ટ લાવેલી છે, ભગરે આપણને મસ્ત મોટી ગિફ્ટ આલેલી, એની વાસ્કે આપણે 2,11 વેચી હતી, અને પંખુડી આપણને માધી ડેરીવાળે આપી છે. તો પંખુડીનું આપણે માધી ડેરીવાળાએ કીધું છે કે ભરતભાઈ તમારે જ્યારે પણ આપ્યું હોય તો મને આપજો, બીજે કંઈ પંખુડી આપતા નહીં, કેમ કે આપણે 3માં બંધાયેલા છું. તો જેમ કે આપણે દડી છે, કાળી છે, કાબરી છે, ગંગા છે, બંછી છે, વેગળ છે, આ બધી ગૌ માતા જેને લેવી છે ને આપણે આપશું વ્યવસ્થિત ભાવથી. આપણે કોઈ જાતનો નફો કરવાનો નથી. હમણાં જમના વેચી એમાં પણ આપણે નફો નથી કર્યો, લાય ભાવે આપણે આપીએ. અને નંદી મહારાજને તો મસ્ત મજાના બનાવી દેવાના છે. તો ભાઈઓ આ નિર્ણય એટલા માટે લઉં છું, આપણા વ્લોગ તમને કાયમી જોવા મળશે, ગાયો આપણા ફાર્મમાં રહેવાની છે, પણ આ જે ગૌ માતા છે એ આપવાની છે. અને બીજી વસ્તુ કે કપિલા લગભગ ભાઈ કાભણ જેવી લાગે છે, તો પણ કોઈને જો સેવા કરવા લઈ જવી હોય તો આપણે એમને કપિલા આપશું, કેમ કે આપણને પણ પાર્ટી સામે સેવા માટે આપેલી છે. તો જેમ કે તમે અત્યારે લઈ જો, કાભણ થાય વીઆઈ પછી આપણે એનું જે અડધું કરવું છે તો કરશું. અને બીજી વસ્તુ કે આપણી લાખી પણ જો કોઈને લેવી હશે તો ભાવથી આપણે 8,000 રૂપિયા કીધા હતા, અને એમાં તમને 1,000-2,000 ડિસ્કાઉન્ટ 6,000માં લાસ્ટમાં હું તમને લાખી આપી દઈશ જેને લેવી હોય ને. તો ભાઈઓ આ બધું ગૌ માતાને સુખી કરવા માટે નિર્ણય લીધો છે, કેમ કે આ નંદી મહારાજ જેવા જો બિચારા થોડાક અહીંયા ભૂખ્યા રહે છે, એમને લીલાની જરૂર છે. લીલું હોય તો ગૌ માતા નંદી બધા ખુશ રહે. એટલે ખેતરમાં બધું મારે આયોજન કરવાનું છે, ત્યાં સુધી આપણે આ બધી ગૌ માતાને બધું આપણે આપવાનું છે. તો ભાઈઓ પછી એમ ના કહેતા કે ભરતભાઈ કેમ લાવો છો ને આપો છો ને? ભાઈ હું મારા પ્રોબ્લેમના લીધે આપું છું, લાવું છું. તો કે યાર હું ગૌ માતાને દુઃખી થવા ક્યારે માગતો નહીં, અને મારે જો વેપાર કરવો હોય ને તો હું રોજની 10 ગૌ માતા વેચી શકું, 10 લાવું 10 વેચું. પણ ભાઈ આપણે વેપાર નહીં કરવો, આ આપણે બધી ઘર માટે જ લાવેલી હતી, પણ કોઈ કારણોસર આપણે આપવાની છે. આપણે કોકરેજ 10 લાવવાની છે. એક કચ્છમાં ભાઈ છે, એમને ગાયો નહીં રાખવાની, તો એમને નાની વાસળીનું બધું વેચ્યું છે. મને કે ભરતભાઈ 10 કોકરેજ અને એક મસ્ત બુલ મારી જોડે છે, 11 હું તમને આપું. તો મેં કીધું ભાઈ મારે દિવાળી સુધી આ બધાનું રેડી સેટલમેન્ટ થઈ જાય, આ ગૌ માતા જે લાવી છે અપાઈ જાય પછી ભાઈ વિચારશું. અને બંસીની વેગળ ભાઈ જે ભાઈ આપણને આપી એમને આપણે એકદમ વ્યાજબી આપેલી છે, આપણે પણ એમાં કોઈ નફો કરવાનો નહીં, કેમ કે ભાઈનું કહેવું છે કે બંસીની વેગળને તમે જ્યાં આપો ત્યાં ખુશ આપજો. તો બંને અલગ અલગ પણ આપણે આપશું, એનું કારણ છે કે હવે સેટ થઈ ગઈ. અને મુકેશભાઈને લેવી હોય તો બંસી પહેલાં, પછી વેગળ જેને લેવી હોય અને છૂટી, પણ કિંમત વ્યવસ્થિત પછી મફતના ભાવે ભાઈ આપવાની નથી. એટલે તમે વસ્તુ જોઈને માગજો. અને પેલી નવી ગૌ માતા મહિના સુધી દૂધ ઉપર ચડી જાય. જો કોઈને સેવા માટે વ્યવસ્થિત કે ભાઈ અમે એને સાચવું છું, દૂધ પીવા લેવી છે તો સમજીને ભાવથી હું આપી દઈશ. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. જો નંદી મહારાજ બિચારા ભૂખ્યા છે, એનું કારણ આવું ખાવું પડે. તો આપણે જલ્દી આયોજન કરીએ. અને કોકરેજ પણ લાવશું ભાઈઓ, ગીર પણ રાખવાની છે. પણ કહેવાનો મતલબ આ જે છે એ હાલ નવા ફાર્મમાં આમાંથી થોડી ઘણી ગૌ માતા લઈ જવાની ગણતરી છે, બાકી બીજી કોકરેજ ત્યાંથી સીધી ઉતરવાની છે. તો એ આયોજનથી આપણે ભાઈ વિચારી રહ્યા છીએ. જો ભાઈ કોઈ પણ ગાય કે ભેંસા ધતુરા ના ખાય, પણ જ્યારે આપણા ફાર્મમાં લીલું નથી તો આ અમને મજબૂરીનો, કેમ કે પશુને થોડું ઘણું પેટમાં લીલું જોતું હોય છે. તો નંદી મારે ધતુરા પણ ખાઈ રહ્યા છે, વિચાર કરો. એટલે આ કારણેસર આપણે વિચારીએ. તો ભાઈઓ તમે બધા સપોર્ટ રાખજો અને તમે મને સપોર્ટ કરજો. નેગેટિવ કોઈ વિચારતા ન, પોઝિટિવ રહેજો ને કે ના પરથી તમે જે કરો એ બેસ્ટ કરો. હું ગૌ માતાને નુકસાન કરવા માટે બેઠો નથી, ગૌ માતાને સુખી કરવા માટે બેઠો છું. એટલે મારો નિર્ણય અમુક ટાઈમે ફાસ્ટ નિર્ણય હોય, પણ એ પરફેક્ટ નિર્ણય હોય, કેમ કે હું ક્યારેય પણ નિર્ણય લેતા હું 17 વખત વિચારી નિર્ણય લેતો હોઉં છું. તો અત્યારે આપણે બંસીને આપવાનો નિર્ણય લીધો છે, તો એમની જિંદગીમાં એ ખુશ રહી શકે અને હાલ તકલીફના લીધે આપણે પ્રોબ્લેમ ના થાય, એના કારણે એ નિર્ણય લીધો છે. અને ભાઈઓ
તમને કીધું હતું કે આ ગૌ માતામાં આ પણ હવે જો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયું છે, દૂધમાં રેડી થઈ જશે, એટલે આનો વાંધો આવશે નહીં ભાઈઓ. કેમ કે દોવામાં ગરીબ છે, હમાવા મળી જો કોઈને સેવા માટે વ્યવસ્થિત જોયો તો આપણે ભાઈઓ આપશું. કાબરીને બહુ બધા મોજમાં છે. તો ભાઈઓ પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. તો સખતન બે મોજમાં છે. તો કાકા આપણે વેગળ અને બંસીની બધી વેચવાની છે, અને આપણે તબેલો નવો બનાવીએ મસ્ત મજાની કોકરેજની ગીરવાળે પાસે લાવશું. રેડી ને ભાઈ? સુપર કોકરેજ 10 લાવવાની પાછી. રોડ માં આપણે હુકુ ખવડાવવામાં ગાયું તો આપતી નહીં. લીલો ખરના બોર માં શું કીધું? વેગળ, બંસી, મીરા, અને જેને સારા મોણ આપણે હાલવાનું. રેડી? બસ આપણે એ નવેસર કોકરેજ કચ્છમાં એક જગ્યાએ વાત કરીએ તો એથી બરાબર આપણે લાવશું. હા, આ બધું ખુલી જાય ને તો બધાને કીધું કે તમને જે એ બે આપણે હાલશું. રેડી? તારે લઈ જાય ને આમ મોડ માં રોકે ભેગો રાખવાનો એ લગતો વળે ને એને. હા, તો સત્તરની 24 કલાક રાખવાનો. વ્યવસ્થિત. રેડી? હાલો તારા હવે દોઈ તો દોઈ શું ત્યાં બોલો પહેને તો પાડી આવે તો વિચારશો. પાડી આવે પૈસા આવે. અરે બીજી પાડી છે ને. હા, એવું ના હોય. વિચાર આવે જોવા શું આવે. દેશી ગાયો વધારે આવે ને. એક ભે વેચે, બીજી 2-3 દેશી ગાયો આવે. દેશી ગાય 2-3 આવે. હારી ભલી ભલી આવે. કોકરેજ લાવો હારી રૂપમાં. તો ભાઈઓ આવું બધું વિચાર્યું છે. તમારું શું સમર્થન છે? અને જો તમે બધા દિલથી આમ રાજી હો ને, હેપી હો ને, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કે ભરતભાઈ તમારો નિર્ણય પરફેક્ટ છે, અને તમે જે કરશો એ બેસ્ટ કરશો. તો તમે બધા ખુશ રહીને બોલો તો મજા આવે. તો આ સ્માઇલ સાથે એક મસ્ત મજાના ડીબલા મેળો એમ કે ના ભરતભાઈ તમે જે નિર્ણય લીધો છે એ પરફેક્ટ લીધો છે, અને તમે જે કરશો એ બેસ્ટ કરશો. તો તમારો બધાનો સપોર્ટ હશે કે ભરતભાઈ સર બધું કરી શકશે. બાકી તમે બધા નારાજ હોય તો મારે કશું નહીં કરવું. તમારી બધા યુટ્યુબમાં જે પણ વિડીયો જોતા હોય એ આજે મારા માટે, ભરત દેસાઈ માટે એક કોમેન્ટ એવી કરજો કે આ ભરતભાઈ તમે જે કરો એ બેસ્ટ કરો. તમે ખાલી એટલું કહ્યું કે આ ભરતભાઈ રેડી, આ ભરતભાઈ ઓકે, તો મને કંઈક કરવું ગમશે. તો આજની વાતમાં તમે બધા સહમત હો, તમારી બધાની સાઇન થતી હોય પરફેક્ટ કે આ ભરતભાઈ તમે જે કરો તે બેસ્ટ કરો, ને તમે જે કરશો એ સારું જ કરજો. તો આજે એક મસ્ત મજાની મારા આજ સુધી કોઈ પણ યુટ્યુબ સબસ્ક્રાઈબર કોમેન્ટ ના કરી હોય એ પણ આજે આ વિડીયોમાં કોમેન્ટ કરશે. તો મને એમ લાગશે કે આજે કોમેન્ટનો રેકોર્ડ તોડવાનો છે. આજે આપણે રોજ 100 કોમેન્ટો હોય, પણ આજના વિડીયોમાં 200 જેવી કોમેન્ટો આવે તો માનું કે તમે બધા મને પ્રેમ કરો છો, તમારે બધાને મારા પ્રત્યે લાગણી છે, અને તમે બધાની ચાહના છે. તો આજે મારા ભાઈ કોઈ કોમેન્ટ ના કરી હોય ને એ પણ આજે ખાલી નોનથી કોમેન્ટ કરજો. જે પણ કોમેન્ટ કરો પણ એ કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં 200-300 કોમેન્ટો આવે તો મને એમ થાય કે ના, મારા સબસ્ક્રાઈબર મારી સાથે છે, હું એમની સાથે છું. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં, પણ આજે કોમેન્ટ કરવી ભૂલતા નહીં. બચ્ચો આપ મીરા હાય સક્કા શું હે? રેડલી રેડલો. અને અમારા મિત્રે બધે કીધું હતું કે ભાઈ ગાય વિયારી અમે તબેલામાં હતા. તો હા રેડલી ઠાક કરવા જ્યારે ઠાકરની કૃપા થાય ને તાર રેઢી વિયા રેઢી આમાં સક્કા રેડલી નક્કી હે પાકી? જોજો એક વખત જો તો ખરી પાકી. મીરા એ મીરા છે તો રડીના પગ બગ બધું 99% રડી જ છે. જો ભાઈ મસ્ત મજાના ખેતરમાં જ પહેલી વાર આવી ગયા વિયાણીએ, અને કોઈ જાતને કોઈ પ્રોબ્લેમ નથી થયો. દિલનો પ્રશ્ન હતો એ પણ નથી થયો. કુદરતી બધું ગૌ માતાની કૃપાથી રેડી થઈ ગયું છે. તો દવા કરાવી હતી એટલે બધું સારું છે, સુખ શાંતિ. હવે ગૌ માતા ભૂખી થઈ છે તો એને લઈ જઈએ અંદર. ને જો એક કોમ કરી શકતા એક પૂરો લઈ આવો તો સાગર દોણ થોડા જા
શાક તો ખવડાવેલી બિચારી પૂછી જો તમને એમ તો કહેતો હા હા કે મેં રાજે ગાય દોઈ છે વહેલી ગાય વહેલા મોડી વી જાય તમે ઊંઝી ના રહેશો હટતો વારે તો તે વી જ તો પણ તમને તો હોય ક્ષેત્રો છે મિયાણી તો અમે તો કહ્યું કે મોટી ગાય છે વી જાય તમને ખબર નહીં રાખો તમે તમને ઘર રાખી તમારે વારે ગયો તો તમે એ વિષય રહી ગયા રેડલી આવી રેડલી કાકા હા અમને ખબર છે રેડી નાખવાની ચાર કીધું તું ભાઈ તારે કીધું તો વેલી રેડી આવશે ચાલો તા આ બાજુ આવી હો પતંગ પેલા ઉછલા ફટા ગાય વી છે એ ગાય વી પણ સુખ શાંતિ હોય વિયાણી ને ખેતરમાં લઈ લેજો મીરા અલા અરે આવી ગયા કૂતરે મારવા લે ના મારવા ભાઈ કોમ્પ્લેક્સ વાળા આ ચકલો નો તકલો કે જી અમારે એક બાજુમાં મહેણ હતું ને ત્યાં બે ગાય મેલી હતી તો બે 500 રૂપિયા લઈને આવી હતી ગૌ માતા તો ભાઈ સુખ શાંતિ મીરા વી ગઈ છે જય ગૌ માતા જય ગોપાલ અને હવે આ વ્લોગની સમાપ્ત કરીએ કાલે નવા વ્લોગમાં મળીશું જય ગૌ માતા જય ગોપાલ